મોરબીમાં કન્ટેનર કાર ઉપર પડતા બેના મોત, બે ઇજાગ્રસ્ત. મોરબીના જૂના ઘુટુ રોડ ઉપર કન્ટેનર પલટી મારી કાર માથે પડતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કાર સવાર પતિ પત્નીના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો સાથે જ કારનો બુકડો વળી ગયો છે અને કારમાં જેસીબીની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જૂના ઘુટુ રોડ ઉપર નવા નાલા તરીકે ઓળખાતા પુલિયા પાસે આજે બપોરે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં વળાંક લેતી વખતે એક કન્ટેનર પલટી મારી ગયું હતું અને આ કન્ટેનર કાર માથે પડ્યું હતું. કારમાં ટંકારાના દેવી પૂજક વાસમાં રહેતા પરિવારના 4 લોકો સવાર હતા. આ અકસ્માતમાં મંજુબેન મનસુખભાઈ તેમજ મનસુખભાઈ મંજીભાઈ કુંઢિયાનું મોત નીપજ્યું હતું. મંજુબેનના ભાઈનું નિધન થતાં તેઓ પતિ સાથે માઠા પ્રસંગે હળવદ તરફ ગયા હતા અને જ્યાંથી તેઓ પરત ફરતા ટંકારા આવી રહ્યા હતા તે વેળાએ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નાથાભાઈ મંજીભાઈ અને જયાબેન નાથાભાઈ કુંઢિયાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. જ્યારે અકસ્માત થતાની સાથે જ મોટી સંખ્યામાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો પહોંચ્યા હતા અને પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે આજે બપોરે બનેલી ઘટનામાં આ કાર સંપૂર્ણપણે બુકડો બોલી ગઈ હતી અને કારમાં જેસીબીની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે